વીર નર્મદ યુનિવર્સિટીના પ્રોફેસર રતિલાલ ભરવાડનું રાજકોટ અમદાવાદ હાઈવે પર બામરબોર નજીકથી અપહરણ કરવામાં આવ્યું છે। રતિલાલ ભરવાડના ભાણેજે યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી યુવતીના પરિવારજનો દ્વારા યુવકના મામા રતિલાલનું અપહરણ કરવામાં આવ્યું। ફક્ત એટલું જ નહીં, અપહરણકર્તાઓ દ્વારા પરિવારજનોને ફોન કરી દીકરી પરત મોકલવાની માંગ કરી। જો તેમની માંગ નહીં સંતોષાય તો રતિલાલની લાશ મોકલીને એવી ફોનમાં ધમકી આપી। રતિલાલ ભાણેજના જિગ્નેશ માયા નામની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાની આ વાતનો ખાર રાખી દીકરીના પરિવારજનોએ રતિલાલનું અપહરણ કર્યું હતું। મારા નણંદનો ભાણિયો છે, એમને કોર્ટ મેરેજ કર્યા હતા। પછી સમાજની દ્રષ્ટિએ અમે છોકરી પાછી સોંપી દીધી અને પાછી સોંપી પછી છોકરી એની મરજી પ્રમાણે આવી અને હાઈકોર્ટમાં એ બે કેસ જીતી ગયા અને એના મેટરમાં મારા મિસ્ટરને કિડનેપ કર્યા। મારા મિસ્ટર દ્વારકા તારીખ 9 તારીખે નીકળ્યા હતા અને 13 તારીખે એમને કિડનેપ કર્યા। દીકરી પાછી સોંપી દો અને અમે તમારા ભાઈને છોડી દઈએ। તો દીકરી અમારી પાસે નથી, દીકરી અમારા બીજા ગામમાં છે, મારા ભાણેના ત્યાં છે। તો આ લોકોએ અમને ખોટી રીતે અપહરણ અમારું કર્યું છે। રાજકીય વગ ધરાવનાર લુખા તત્વો છે આ લોકોનું કામ જ આ જ છે। આ લોકો બહુ માથાભારે છે અને આ રાજકીય પીઠ પર ધરાવતા હોવાથી આ લોકો અવારનવાર આવા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિઓ છે આ લોકો।